છે જે પ્રમાણેનું આ રિઝલ્ટ આવી રહ્યું છે। વોર્ડ નંબર 1 માં પણ પેનલ તૂટી છે। આપ જુઓ ભાજપના 2 અને આપના 2 ઉમેદવાર જીત્યા છે। અહીંયા પણ આપે ખાતું ખોલી દીધું છે। ધારી નગરપાલિકામાં વોર્ડ નંબર 1 નું આ ચોંકાવનારું પરિણામ, કારણ કે 2 પેનલ છે, એક આખી પેનલ હતી, એમાંથી 2 ભાજપને ગઈ છે અને આપના 2 ઉમેદવાર જીતી ગયા છે। ભાજપની મુશ્કેલી ચોક્કસ અહીંયા વધી રહી છે, કેમ કે વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ તૂટી છે। પેનલ તૂટી પણ અહીંયા બીજો કયો પક્ષ આવ્યો? કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટીના 2 ઉમેદવાર જીત્યા છે। એટલે જે રીતે સૌરાષ્ટ્રમાં વિસાવદરથી લઈને જૂનાગઢના આસપાસના જે તમામ પંથકમાં આમ આદમી પાર્ટીએ મહેનત કરી છે તેનું વળતર તેને મળતું દેખાઈ રહ્યું છે। ભાજપના 2 અને આપના 2 ઉમેદવાર ધારીના વોર્ડ નંબર 1 માં ચોંકાવનારું પરિણામ, પેનલ તૂટી છે। ભાજપની પેનલ નથી આવી, પરંતુ 2 ભાજપના જીત્યા છે, જ્યારે કે 2 ઉમેદવાર આમ આદમી પાર્ટીના જીત્યા છે। ધારી જે સૌરાષ્ટ્રમાં આવે છે અને ધારી નગરપાલિકામાં આખરે કોની સત્તા આવે છે તેના પર નજર રહેશે, કેમ કે વોર્ડ નંબર 1 માં તો પેનલ તૂટી છે અને આમ આદમી પાર્ટીના 2 ઉમેદવાર જીત્યા। ખાતું તો ખુલાવી દીધું, પરંતુ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આમ આદમી પાર્ટી। દીક્ષિતા, બિલકુલ આગળ વધીએ। દાહોદની વાત કરીએ તો આંબલી તાલુકા પંચાયતનું પરિણામ પણ સામે આવ્યું છે। ભાજપના ઉમેદવારની જીત થઈ છે। અહીંયા શરદ કુમાર અમરસિંહ પલાસની અહીંયા જીત થઈ છે। દાહોદમાં ભાજપની અહીંયા જીત થતી જોવા મળી છે। શરદ કુમાર અમરસિંહ પલાસની અહીંયા જીત થઈ છે અને દાહોદની આંબલી તાલુકા પંચાયતનું પરિણામ સામે આવ્યું છે।